મહાદેવ હર બધાની કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું મારી આ ચેનલની અંદર. તો આજના કાર્યક્રમની વાત કરીએ તો આજે વાસ્તુ યજ્ઞ કરવા માટે જવાનું છે. તો સવારમાં સૌથી પહેલા ભગવાનની પૂજા કરી હવે આપણે ભૂદેવના આચાર્ય શ્રીના ઘરે થેલા લેવા માટે જવાનું છે. આ એમના થેલા અને એમનો સામાન બધો આવી ગયો છે. હવે આપણે જ્યાં યજ્ઞ કરવાનું છે તે લોકેશન ઉપર આપણે પહોંચી જઈએ. ઘરે આવી ગયા છીએ આપણે ને અહીંયા અમારા જો આશિષ દાદા સારુકુંડલા વાળા બધી તૈયારીઓ પૂર્વ તૈયારીઓ કરે છે. સવારમાં વહેલા આવી ગયા હતા બહુ. આજ તો આમ તો રોજ વહેલા જ આવી જાય છે. અને આ જો મારી રંગોળી કલર હરકો પૂરો દાદા. હા દાદા તમારું કામ છે. હા તમારું ફિનિશિંગ એટલે ફિનિશિંગ હો દાદા. એમ ને? હા વાહ મોય દીધા વાહ. ફરી વાસ્તુ હે હવ રેડી રેડી દાદા. તમે એટલે તમે હો બધું લઈ દઉં તમને, તમારે ઉપાધિ નહીં. બધી તૈયારી થઈ ગઈ છે. બસ હવે યજમાન આવે એટલે પૂજા શરૂ કરી દેવાની છે. મસ્ત મજાનું સ્થાપન કુંડ રંગોળી બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આ યજમાન શ્રી પણ આવી ગયા છે. પૂજાની શરૂઆત કરી દઈએ. આ ગીત ગાય પણ એ વાલમજી યાદ હોય પણ વાલમજી ક્યાં પધારે છે એ ખબર હોય એટલા માટે થઈને આ કુંભની પૂજા પરિપૂર્ણ થઈ ગઈ છે. હવે અહીંયા પુણ્યવાચનનું કર્મ શરૂ છે. પડશે તો પિયરમાં સોનાનું લાવવું પડશે. પિયરનું કેમ એટલે કઠણ પકડે આનું કીધું હોય ઢીલું પકડે કે આવડાને બનાવવાનું છે ને આપણે ક્યાં બનાવવું ભાઈ. આ આજ છે ને તમારો ચેક નીચે લેજો અને સામે જવો. ઓમ અહીંયા બેન એમ જોવે છે કે આ કળશમાં નાખ્યો શું છે, આ હીરા મોતી નથી નાખ્યા ને. હવે અમે તો ખાલી એમાદ્રી હું પુણ્યવચનમાં કીધું હોય કે ભાઈ આ કુંભ છે કળશ છે એ સમુદ્રમાંથી નીકળ્યો, આમાં હીરા મોતી માણેક ને બધું નીકળ્યું. પણ બેન તો આમ જોવા માંડ્યા કે હાચીન આમાં હશે શું. પણ બેન એમાં ન હોય, એ બધું પેલા હતું સતયુગમાં. હવે આમાં પાણી હોય ખાલી, બહુ ડોકા ન કાઢો. ભાઈ મને એમ થયું કે ભાઈ અમારામાંથી ભૂદેવમાંથી કોઈ એમ ન ભૂલી જાય કે 1 2 3 નકર ઓલા ભાઈ મને લાગે દોડવા માંડવાના હતા એવું લાગ્યું મને. કેમ કે જે પ્રમાણેની પોઝિશન છે ને એ પ્રમાણે તો એવું જ લાગ્યું. પણ કુંભ અહીંયા બાજુમાં આવી ગયો એટલે વાંધો ન આવ્યો. એટલે પાછા હરખા થઈને બેસી ગયા. નકર તો દોડવા જ માંડત. ગૃહ પ્રવેશની અત્યારે શરૂ છે. અગ્નિનારાયણનું પૂજન થઈ ગયું છે. ગ્રહ શાંતિ કરીને પછી હવે ઇન્ટરવેલ પાળવાનો છે. મધ્યાહનનો સમય પણ થઈ ગયો છે. આપતા જાઓ. ઓમ રીમ કહેતા વે સ્વાહા, રીમ કહેતા વે સ્વાહા, રીમ કહેતા વે સ્વાહા, રીમ કહેતા વે સ્વાહા, રીમ કહેતા વે સ્વાહા. મધ્યાહનનો સમય થઈ ગયો છે એટલે હવે ફરાળ કરી લઈએ. યજમાન શ્રી અને ભૂદેવ ફરાળ કરીને ફરી પાછા યજ્ઞની શરૂઆત કરીશું. આ ફરાળ આવી ગયું છે. ફરાળ કરી થોડો આરામ કરી ફરી યજ્ઞની તૈયારીઓ યજ્ઞની શરૂઆત કરીશું. અમારા એક ભૂદેવ તો પણ આવતા હોય તો હોઈ જ ગયા. અમારા આશીષ દાદા પણ હોઈ ગયા. જમાવી દેવું દીધું એમાં ઓલા દાદા જો છે એને કહેજો ભાઈ તમે જરાક.
આરામ કરીને હવે યજ્ઞની તૈયારી, યજ્ઞની શરૂઆત કરીએ છીએ. યજમાનશ્રીને પણ હમણાં થોડીક જ વારમાં એ પણ આવે છે. સ્વાહા 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 બોલો શું કહેતા હતા? લે હે શું કહેતા ઓલું છાસ વાળું કેવો તો ખરી પણ લે કેમ તમે શું કહેતા હતા દાદા? હું ઓનલાઈન નો ગયા આમાં કઈ બીજું કઈ થોડું કહેવાય. તમે શું કહેતા હતા? ઓલો રબડી વાળું ના ના એ તો રબડી રસોઈયા છે બનાવતો તો દઈ દેજો. કુટુંબ પરિવારને કોઈને પગે લાગવું આવવું હોય તો રીતના કરવા યજ્ઞને આવવું હોય તો આવી શકે. એટલા માટે જ્યાં સુધીમાં જગ્યા કરી નાખે એ બધું આ બધું લાવવું. યજ્ઞ પરિપૂર્ણ થઈ ગયો છે. હવે બધા જ ભૂદેવો પોતપોતાના ઘરે જાય છે. આ જો ભાવેશ દાદા જાય છે એમના કાકાને લઈને. અમારા આશીષ દાદા પણ હવે ઘર ભેગા થાય છે. હવે હું ઘર ભેગો થાવ. સારું તો હવે મળશું આવતા નવા વ્લોગની અંદર. ત્યાં સુધી મહાદેવ હર બધાને.